પ્રસિદ્ધ લેખક રોઆલ્ડ દાલ કહે છે કે જો તમે ચમત્કારમાં ન માનતા હો તો તમારા જીવનમાં એવી કોઈ ઘટના નહીં બને. કેટલી સરળ વાત છે અને સાચી વાત પણ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ ભગવાન કૃષ્ણ કહે છે કે તમે જેમાં માનો છો એમાં હું તમારી શ્રદ્ધાને દ્રઢ કરું છું. એટલે શ્રદ્ધાવાનમ લપતે જ્ઞાનમ. મિત્રો, ગુરુત્વાકર્ષણ બળમાં આપણે ન માનીએ તો તેનો કોઈ પ્રભાવ ઓછો નથી થતો. એ જ રીતે આકર્ષણના સિદ્ધાંતની અંદર તમે માનો કે ન માનો એ કામ કરે જ છે. પરંતુ થોડા જો આપણે આપણા મૂળમાં જઈએ ને તો આપણે ત્યાં કહેવતો શું છે? વાવો તેવું લણો, આપો તેવું મળે. મિત્રો, વિચારવાની જરૂરિયાત છે. આકર્ષણનો સિદ્ધાંત જ છે. જે રીતે ચુંબક હોય એ ચુંબકને ખેંચે, એ જ પ્રમાણે જ્યારે તમે તમારી ફ્રીક્વન્સી બીજી 1000 બાબતોમાંથી હટાવી અને કોન્શિયસલી એ બાબત પર એટ્રેક્ટ કરો કે જેને તમે ખરેખર ઈચ્છો છો, ત્યારે મેનિફેસ્ટેશનનું બળ તમારા માટે કામ કરતું હોય છે. અને આ બળનો ઉપયોગ કરી અને મિરેકલ્સ થઈ શકે છે. તમે માનો કે ન માનો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને ફોલો કરવાનું ન ભૂલતા. મેનિફેસ્ટ વિથ મયુર. થેન્ક યુ.